નામચીન ગેંગસ્ટર મુકેશ હરજાણીને ઠાર મારતા ભારે ચકચાર મચી જવા પામી છે। હરણી રોડ વૃંદાવન ટાઉનશીપ ખાતે ગેંગસ્ટર મુકેશ હરજાણી પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ ધરવી દઈ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે। હત્યા કોણે કરી, શા માટે વગેરે બાબતો ફરતે રહસ્યના બમણો સર્જાયા છે અને ગેંગસ્ટરની ગેમ કરવામાં કોનો હાથ છે તે બાબતે પોલીસ તપાસ હાથ ધરી રહી છે। અહીંયા ઉલ્લેખનીય છે કે શહેરમાં ગન કલ્ચર વધી રહ્યું છે। નાની નાની બાબતોમાં પણ ગોળીબારના બનાવથી કાયદો વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ સર્જાયા છે। તાજેતરમાં જ નહેરુ ભવન, ખોડિયારનગર, લાડાવાડ સહિત અનેક વર્ષમાં ગોળીબારના અનેક બનાવો બન્યા છે, જે બાબત ગંભીર છે। પોલીસ વડાપ્રધાનના બંદોબસ્તમાં વ્યસ્ત છે। પ્રજાની સલામતી રામ ભરોસે જણાય છે। જોઈ લીધું, લાઈટમાં જોઈ લીધું। હા 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 દાદા બોલો। थोड़ा बैठो तीन ऑफ टाइम ग्रुप फॉलो करो आपकी मीडिया वाला तो બે લોકોની હાલ અટક કરવી છે કે શું છે સાહેબ? ફરિયાદી છે તો અમે જગ્યા મેં ફોન કર્યો તો કંટ્રોલ રૂમમાં એટલે તે પ્રાથમિક વિગત જોઈતી ખરી ભાઈ? કશું જોયું નથી। ડાઉનલોડ કરો। એક માણસ અહીંયા પડેલો હતો એટલે ફોન કર્યો તો મેં કે આવું ડાઉનલોડ કરો। અહીંયા બ્લડ વાળો કોઈ માણસ પડ્યો છે। ગ્રાઉન્ડ રિયાલિટી પર તમે જ્યારે હતા શું તમે જોયું હતું? મેં કશું જોયું નથી, ખાલી એક માણસ અહીંયા લોહી વાળો પડ્યો હતો એટલે મેં કંટ્રોલ રૂમમાં જાણ કરી। તમે પોલીસને જાણકારી કેટલી વાર પોલીસ પહોંચી? પોલીસ 10-15 મિનિટમાં પહોંચી ગઈ। અચ્છા, તમે જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી પર તમે શું જોયું? ખાલી એક માણસ અહીંયા પડેલો હતો, હું અહીંથી જતો હતો, બ્લડ તમે જોયું તું ખરું? કોણ એ માણસ હતું? કોણ ઈસમ હતું? કેટલા જણને વાગ્યું હતું? તમે ગ્રાઉન્ડ રિયાલિટી પર હાજર હતા ખરા? ના।